હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું ને મમ્મી પણ મજામાં જ છીએ. વાગ્યા છે 8 અને મારો બ્લોગ ચાલુ થાય છે સવારે 8 વાગે ને સ્વાગત છે તમારા બધાને મારા બ્લોગમાં. તો હવામાન તો બહુ સરસ છે ફ્રેન્ડ્સ. વાદળા છે ને થોડા ઝરમર ઝરમર છાંટા આવે છે. આજે છે સાતમ અને મારે પણ સાતમ જ છે. અને હું જાઉં છું હવે નાહવા. પછી નાગલા કરીશ, ચૂંદડી કરીશ અને માતાજીને ઘરે જ ઝારવા છે પાણી આરે. અને આવતી સાતમ અહીંયા શીતળા સાતમે જવું છે પણ બહુ ગરદી હોય ફ્રેન્ડ્સ. અને મને ચક્કર આવે થોડાક એટલે હું ઘરે જ ઝારું છું. અને ચાલો મમ્મી સાથે મળીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા? મજા. શું કરો છો? આ થોડુંક લોન ફોલો અત્યારે. ચા નાસ્તો કરી લીધો? નહીં, આજ નથી કરવું. નથી કરો? ચા પી લીધી ને? તો ચા પીધી. તો મમ્મી ચા પી લીધી છે ને મમ્મી લસણ સમૂહ કરે છે. બાજુમાં દરબારે ઘણું બધું દીધું હતું દેશી લસણ, તો મમ્મી સાફ કરે છે. તો મમ્મી હું જાઉં છું નાહવા. અને પછી વાર્તા વાંચું. બાજુમાં દરબાર ત્યાંથી ચોપડી લઈ આવી છું વાર્તાની. તો ફ્રેન્ડ્સ મમ્મી ફોલે છે લસણ ને હું હવે મારું કામ પતાવું, પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ હું બેઠી છું વાર્તા કહેવા. અને રાખડી જોઈને કેવી સરસ હતી વીરા નામની. તો તમારે સાંભળીશ ને વાર્તા તો મનમાં જય શીતળામાં બોલજો. અને થોડુંક જ વાંચીશ, 4-5 લીટી, નકર વિડીયો લાંબો થઈ જાય. તો ચાલો ચાલુ કરીએ. એક ગામમાં ડોશીમાં પોતાના 2 દીકરા અને વહુ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ ભારે અદેખી હતી અને નાની વહુ સીધી સાદી હતી. બંને દેરાણી જેઠાણીને એક દીકરો હતો. રાંધણ છઠનો દિવસ આવ્યો. નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી હતી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એટલામાં છોકરો રડવા લાગ્યો. એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને પેટ ભરાવા લાગી. તેની આંખ મળી ગઈ એટલે કે સૂઈ ગઈ. રસોડામાં ચૂલો સળગતો હતો. મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા. તેઓ તેમાં આળોટતા આળોટતા દાઝી ગયા. તેમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળે. શીતળામાં તો સાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભસ્મ થઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને લાગ્યું કે નક્કી શીતળામાં કોપાયમાન થયા છે. આથી તે રડવા લાગી અને માથું ફૂટ રડવા લાગી. તેને રડતી સાંભળી તેની જેઠાણી અને સાસુ દોડ્યા ત્યાં આવી પહોંચ્યા. તેઓ છોકરાને જોઈ બોલ્યા, નાની વહુ રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કર. એમ કરીને માફી માંગ, માં તારી ઉપર દયા કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. તો ફ્રેન્ડ્સ હું આ મારી વાર્તા તમને આટલી જ સંભળાવું છું. હું તો હજી આગળ વાંચીશ કારણ કે પછી આ બહુ બ્લોગ લાંબો થઈ જશે. તો જય શીતળામાં. હેલો. તો વાગ્યા છે 12:30 અને એક ટાણું મેં કરી લીધું છે. દહીં ને ઢેબરા અને મરચાં, થોડીક વેફર. અને મમ્મીએ ભાખરી અને ટમેટાનું શાક એને જમી લીધું છે. અને આજે તડકો છે અને થોડાક વાદળાય છે. તો કોને જોવો છે? તડકો જોવો છે કે મમ્મીને મળવું છે? મમ્મીને. તો એમ કરીએ. મમ્મી જય સ્વામિનારાયણ. જમી લીધું? મમ્મીએ જમી લીધું છે. મમ્મી આજ માથું ધોયું છે, તેલ નાખવાનું છે ને સાંજે. વાગ્યા છે 12:30 ને મમ્મીએ જમી લીધું પણ બેઠા છે. કઈ ઊંઘ તો મમ્મીને કોઈ દી બપોરે આવે નહીં કા મમ્મી? ખાલી આરામ કરે. મમ્મીને કોઈ દિવસ બપોરે નીંદર ન આવે. આળોટે ખાલી આળોટો મમ્મી. હવામાન આવું છે, થોડાક વાદળા છે. આમ તો છે હો વાદળા, કઈ નક્કી નહીં કારણ કે સાતમ છે, આવે તે વરસાદ.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જમવા બેઠા છે ને મારે છે આજે સાતમ અને ફરાળ તો મારે કંઈક વેફર કે કંઈક ખાવું નથી એવું લાગે તો દૂધ પી જઈશ. તો ફ્રેન્ડ્સ મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. કાલે છે સોમવાર. તો તમને બધાને જય સ્વામિનારાયણ. અને આજે મારો બ્લોગ સાવ નાનો આવશે તો સોરી.